પોલિસી રાજકોટના ઉદ્યોગકારો માટે સુવર્ણ અવસર સમાન બાયોટેક ફિલ્ડમાં ઉદ્યોગકારોને આગળ આવી રોજગારી સર્જન સાથે દેશના જીડીપીમાં યોગદાન આપવા સાંસદ રામભાઈ મોકરિયાનું આહવાન. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા આજે રાજકોટમાં રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્ક્લેવ યોજવામાં આવી હતી, જેમાં રાજકોટના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, સંશોધકો, વૈજ્ઞાનિકો વગેરે જોડાયા હતા અને બાયોટેકનોલોજી ક્ષેત્રના વ્યાપ અવસરો અને પડકારો અંગે મંથન કર્યું હતું. જેમાં ગુજરાત સરકારની રિજનલ બાયોટેકનોલોજી પોલિસી રાજકોટના ઉદ્યોગકારો માટે સુવર્ણ અવસર સમાન ગણાવાઈ હતી. આ કોન્ક્લેવમાં બાયોટેક ફિલ્ડની ઉજ્જવળ તકો અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવના આરંભે સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ કહ્યું હતું કે રાજકોટમાં ઉત્પાદિત થતા આ એન્જિનિયરિંગ ગુડ્સ વિશ્વના દેશમાં પહોંચી રહ્યા છે, ત્યારે બાયોટેકનોલોજી ફિલ્ડમાં પણ રાજકોટના ઉદ્યોગકારોને આગળ આવવા અને રોજગારી સર્જન સાથે દેશના જીડીપીમાં યોગદાન આપવા તેમણે આહવાન કર્યું હતું. જ્યારે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાલાએ કહ્યું હતું કે બાયોટેકનોલોજી ફિલ્ડનું ભવિષ્ય ખૂબ સારું છે અને તેમાં પુષ્કળ તકો છે. જો કે આ અંગે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અજાણ છે. આથી ઉદ્યોગકારો આ પોલિસીને જાણીને આ ક્ષેત્રમાં આગળ વધીને દેશના વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે. આ તકે જીએસબીટીએમના મિશન ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ રિજનલ બાયોટેકનોલોજી પોલિસીની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ₹332 લાખ કરોડની બાયો ઇકોનોમી છે. ₹332 લાખ કરોડની બાયો ઇકોનોમી છે, જ્યારે ભારતમાં ₹13.76 લાખ કરોડની બાયો ઇકોનોમી છે અને તેનું જીડીપીમાં 4.25% યોગદાન છે. ગુજરાતમાં ₹1.7 લાખ કરોડની બાયો ઇકોનોમી છે, જે દેશના ચોથા ક્રમે છે, જ્યારે દેશની બાયો ઇકોનોમીમાં 7.8% હિસ્સો ધરાવે છે, જેમાં બાયો ફાર્મા ₹42,200 કરોડ, બાયો એગ્રીકલ્ચર ₹33,700 કરોડ, જે દેશના બાયો ઇકોનોમીના 30% છે. બાયો ઇન્ડસ્ટ્રીયલ ₹30,000 કરોડ અને બાયો સર્વિસીસ ₹1,000 કરોડની ઇકોનોમી ધરાવે છે.